અપહરણ થયેલ પુત્રીનો કબજો મળવા તથા માતા પિતાને મળવા માટે સંબંધિત શખ્સો પર હુમલો કરવા બાબત સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ અંજારથી આવેલા છું। મારી છોકરી જેની ઉંમર 18 વર્ષ છે, જે મારી પડોશમાં રહેતા એક શરદ બાબુભાઈ ડુંગરિયા, જે લોકો મૂળ ભીમાસા તાલુકો અંજારના રહેવાસી છે, કોઈ પણ રીતે મારી છોકરીને લોભ લાલચ આપી, ડરાવી કે બ્લેકમેલ કરી અને ખોટી રીતે લગ્ન કરી અને લઈ ગયેલ છે। અમે અમારી રીતે બધી તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે। જે લગ્ન સર્ટિફિકેટને બનાવેલ છે એ લોકોએ 9 તારીખ બતાવેલ છે, જે 9 તારીખ ખોટી રીતે બતાવવામાં આવેલ છે। જે 9 તારીખના મારી દીકરી, મારી વાઈફનો જન્મદિવસ હતો, એના કારણે ઘરે જ હતી, કોઈ પણ જગ્યાએ અંજારથી ગાંધીધામ ગયેલ જ નથી। આ લોકોએ ખોટા સર્ટિફિકેટ બનાવી 11 તારીખના મેરેજની એપ્લિકેશન કરેલ છે અને સેમ ડે સર્ટિફિકેટ મેળવી ભ્રષ્ટાચાર કરી અને મેરેજ સર્ટિફિકેટ બનાવી અને મારી છોકરીને લઈ ગયેલ છે। જો મેરેજ સર્ટિફિકેટ બને જ નહીં તો મારી છોકરીનો આ લોકો આ રીતે કરત જ નહીં, મારી છોકરી સાથે આવું ખોટી રીતે બનેલ જ નહીં। અમે આ રીતે કલેક્ટર સાહેબ પાસે આવેદનપત્ર આપવા આવેલ છે કે જે મારી છોકરી આજે 18 વર્ષથી મારી સાથે છે, તો મને મારી છોકરીને મળવા મળે, મારી છોકરીને સ્વતંત્ર રીતે અમને મળવા મળે, મારી છોકરીને પરત મળે। એ સાહેબ પાસે ન્યાયની ભીખ માંગવા આવ્યા છે કે સાહેબ અમને ન્યાય અપાવે, કારણ કે આ એક અમારા સમાજમાં પણ આવું બનાવ અગાઉ પર કોઈ બનેલ નથી। સામાજિક રીતે પણ કહું, સમાજ મારી સાથે છે, સમાજ પર એ જ કે સમાજની દીકરી સમાજમાં પાછી આવે, કલેક્ટર સાહેબ અમને ન્યાય અપાવે, બસ એ જ રજૂઆત કરવા આવેલા છે સાહેબ પાસે। મારું નામ ફૂલનાથ નાથબાવા સમાજના યુવા અગ્રણી તરીકે અમે આજે આવ્યા છીએ અહીંયા કને। જે અમારે દીકરી તેના કાયદેસરના વાલીપણામાંથી જે અપહરણ કરવામાં આવ્યું છે દીકરીનું, એની ન્યાય માટે થઈને અમે આજે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છીએ। એને કાયદેસર આમ તો જોવા જઈએ ને તો જે મેરેજ ને બધું થયું છે ને એ બધું ખોટી રીતે, અનલીગલી રીતે બધી પ્રોસેસ થઈ છે। તમે એમના વિડીયો પણ અમારી પાસે છે, બધા પ્રૂફ પણ છે। તો અમારી એક જ માંગણી છે કે અમારી દીકરીને ને અમને ન્યાય મળે। આ લોકોએ અત્યાર સુધી ગોદી રાખી છે દીકરીને, આજે એમ સમજો ને કે 9 કે 10 દિવસ થવા આવ્યા, બરાબર, અમને મળવા પણ નથી મળતું। આજે અમારી સમગ્ર નાથબાવા સમાજ અમારી સાથે છે ને અમે કલેક્ટર સાહેબશ્રીને એક અરજ સાથે વિનંતી કરવા માટે આવ્યા છીએ। આવેદનપત્ર સાહેબશ્રીને આપ્યું છે કે અમને સાહેબ ન્યાય અપાવો, અમને અમારી દીકરી પાછી અપાવો। બસ અમારી એક જ માંગ છે સરકાર પાસે, કલેક્ટર સાહેબ પાસે, કે અમને ન્યાય મળવો જોઈએ। બસ સાહેબશ્રી દ્વારા અમને સાહેબે એવું જ કીધું કે પૂરા પ્રયત્નો કરીને તમારી દીકરી પરત આવે એવા અમારા પૂરા પ્રયત્નો રહેશે। ને સાહેબશ્રીએ બીજી વાત સાહેબે કીધું છે કે એસપી સાહેબને હું હમણાં જ જાણ કરીને બધી વિગત જાણીને તપાસ કરાવું છું એમ।